સુરતમાં જે રીતે આમ આદમી પાર્ટીને નુકસાન થયું છે, સીધી રીતે વાત કરીએ તો રકાસ થયું છે. સવાલ ત્યારે એ થાય છે કે જો ગોપાલ ઇટાલિયાનો પ્રભાવ વિસાવદરમાં હોય તો સુરતમાં કેમ નહીં? ત્યારે અનેક સોશિયલ એક્ટિવિસ્ટો હવે અલ્પેશ કથિરિયાને આના માટે જવાબદાર ગણી રહ્યા છે. કારણ કે અલ્પેશ કથિરિયા તેમના સાથી એટલે કે ગોપાલ ઇટાલિયાના સાથી રહ્યા, પાટીદાર અનામત આંદોલન જે છે એમની સાથે રહ્યા, આપમાં પણ સાથે રહ્યા અને પછી તેઓ ભાજપમાં જોડાઈ ગયા. એટલે માનવામાં આવે છે કે જે પાટીદારોનું જે મત હતું તેનું ધ્રુવીકરણ થયું અને આમ આદમી પાર્ટીનો રકાસ થયો અને ગોપાલ ઇટાલિયા જે છે એ એમનો પ્રભાવ જળવાયો નહીં. આ અંગે સોશિયલ એક્ટિવિસ્ટ નિલેશ પટેલ અને ખેડૂત આગેવાન નિલેશ પટેલ પણ સોશિયલ મીડિયા ઉપર બોલતા થયા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ નિલેશ પટેલ આ મુદ્દે શું કહી રહ્યા છે. જય સરદાર જય પાટીદાર મિત્રો, આ જય સરદાર જય પાટીદારનો નારો શા માટે બોલું છું? આ 2015 નો અન્યાય યાદ કરાવવા માટે બોલું છું. આ 2015 નો અત્યાચાર યાદ કરાવવા માટે બોલું છું. આ 2015 ની અંદર મારી માતાઓ બહેનોને જે અપમાનિત કરી હતી, અપશબ્દ બોલી અને જાહેરમાં જેને ઢોર માર માર્યો હતો, એના માટે આ જય સરદારનો નારો બોલું છું. જય સરદાર જય પાટીદાર જય માં ઉમા ખોડલનો નારો એટલા માટે બોલું છું કે દરેક મારા પાટીદાર સમાજને યાદ રહીએ કે આ અત્યાચારી ભારતીય જનતા પાર્ટી આપણી માથે હું દમન ગુજાર્યું હતું અને એનો સામે આપણે આજે ક્યાં બેઠા છે. એટલા માટે જય ખોડલ જય ઉમિયામાનો નારો બોલું છું. જય સરદાર જય પાટીદારનો એટલા માટે હું નારો બોલું છું કે દરેક મારા પાટીદાર સમાજને યાદ રહીએ, યાદ કરાવવા માટે બોલું છું કે તમે આજે ભારતીય જનતા પાર્ટીના ખોરે બેઠા હોય તો હાથવાર વિચારજો કે આપણા સૌ યુવાનોના માથા વાઢ્યા છે આ લોકોએ. આપણા અસંખ્ય લોકોની ઉપર ખોટા કેસ કર્યા છે આપણા યુવાનો ઉપર અને નિર્દોષ માતાઓ અને બહેનો ઉપર લાઠીચાર્જ કર્યો છે અને અપશબ્દ બોલી અપમાનિત કર્યા છે. એ જ ભારતીય જનતા પાર્ટી છે. અને આજે આપણા જે પાટીદાર આંદોલન સમિતિના આગેવાનો, પછી હાર્દિકભાઈ પટેલ હોય કે અમારો અલ્પેશ કથિરિયા હોય, સમાજે એને નાયક સમજાતા, લાયક હતા એટલે નાયક સમજાતા અને સમાજે ખૂબ એને માન સન્માન આપ્યું હતું. એને જેમ સમાજને કીધું એમ સમાજે કર્યું છે. 2017 ની અંદર સમાજને કીધું કે કોંગ્રેસને મત આપો તો સમાજે કોંગ્રેસને મત આપ્યા. 2022 ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાં તમને ધારાસભ્યની ચૂંટણીની ટિકિટો આપી અને ધારાસભા લડ્યા. તમારા કમનસીબે તમે હારી ગયા તો એમાં સમાજનો કોઈ દોષ નથી, પણ તમે હાર ગ્રહણ ન કરી ગયા એટલે જ ભારતીય જનતા પાર્ટીના ખોરે બેહી ગયા. કારણ કે તમારે અંતરાત્માની અંદર તમારે લાલસા હતી, અપેક્ષા હતી, સમાજનો ઉપયોગ કર્યો તમે, સમાજના નામે તમને લોકોએ સ્વીકાર્યા અને એ જ સમાજના નિર્દોષ સૌદ યુવાનોની લાશ ઉપર તમે પગ મૂકીને આજે રાજકારણ કરવા નીકળ્યા છો. ગોપાલ ઇટાલિયા ઉપડો કેમ નથી ઉપડતો એનું પણ એક કારણ છે. હારો ને રોજ સમય પસાર કર્યો છે ને હારી ગયો તો હાર ગ્રહણ કરી છે અને સુરતની અંદર હારામાં હારી ટિકિટ સીટ તમને આપી દીધી વિધાનસભામાં, ધારાસભાની. અને ગોપાલ ઇટાલિયાને ખબર હતી કે અહીંયા અમારો સમાજનો મતદારો નથી, છતાં પણ એને તમને અમૃત આપીને ઝેર પીધું હતું. અને તમે તો ગોપાલ ઇટાલિયાની આગળના માણસો છો. ગોપાલ ઇટાલિયા તો 10મા નંબરનો કાર્યકર હતો, છતાં પણ આજે ગોપાલ ઇટાલિયાનું અસ્તિત્વ અને વજૂદ કેમ વધી ગયું? માત્ર ને માત્ર એની લાયકાત, એની નિડરતા, એનો સંઘર્ષ, એનો સાહસ, એના કારણે ગોપાલ ઇટાલિયાને આજે 18 વર્ષ સ્વીકારે છે. આમાંથી ઘણું બધું જાણવાનું છે, ઘણું બધું શીખવાનું છે કે એને સમાજ એને ગદ્દારી નથી કરી, સમાજને ખોટી વાતો કરી સમાજને ગુમરાહ નથી કર્યો. જેની સામે એની સામે જ હોય અને સમાજની સાથે ન હોય, સમાજની સામે જ હોય. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીનો છેડો પકડો આમ આદમી પાર્ટીમાં જ છે અને તમે ચારધામની જાત્રા કરી લીધી છે. ઘડીક આમ આદમી જાઓ, ઘડીક કોંગ્રેસમાં જાઓ અને જ્યાં જાઓ ને તમારું સંતોષાઈ જ નહીં તો એમાં સામેવાળા શું કરે? કારણ કે તમારી મહત્વકાંક્ષા જ એટલી બધી હોય કે સામેવાળા તમારી મહત્વકાંક્ષાને સંતોષી ન હોગે એટલે તમારે થોડાક દી થાય તો ખરાબ, થોડાક જાય તો કોંગ્રેસ ખરાબ, થોડાક જાય તો આમ આદમી ખરાબ, પણ તમારી નીતિ અને રીતિ ભારતીય જનતા પાર્ટી તરફેણની હતી. આજે તમે ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેરી ભારતીય જનતા પાર્ટીના તમારા ઘરનાઓને ચૂંટણી લડાવવા કાઢ્યા છે અને તમારે પણ લડવું હતું, પણ ભારતીય જનતા પાર્ટીએ તમને ટિકિટ નથી આપી.
અને હજી પણ તમે સમજી જાઓ કે આ ગોપાલ ઇટાલિયા નામની સુનામીને રોકવા માટે તમને મોહરા બનાવ્યા છે. પણ યાદ રાખજો કે એક નહીં 1000 કદાચ અલ્પેશ કથિરિયા મોહરા બનશે ને તો પણ ગોપાલભાઈ ઇટાલિયા નામની સુનામીને નહીં રોકી શકે. કારણ કે અમારા જેવા 1 લાખ યુવાનો એની સાથે જોડાયેલા છે, એની વિચારધારાથી જોડાયેલા છે. અમે તમારા જેવા નમાલા નથી કે જેને માથા વાઢ્યા હોય એની માથા ઝુકાવીને એની શરણાગતિ સ્વીકારી લે. અમે પણ તમારી આઈ રહ્યા હતા, અમે પણ ઘણું બધું સહન કર્યું છે. મેં મારા જામકંડોરણા તાલુકાના બાલાપર ગામમાં હાર્દિક પટેલની મીટિંગ કરીને 5000 માણસો ભેગા કર્યા હતા. એ શા માટે થયા હતા? આજે તમે 500 માણસ ક્યાંક ભેગા કરો. ત્યારે એક સમાજની લાગણી હતી અને સમાજની એક માગણી હતી કે સમાજના યુવાનો માટે તમે લડાઈ લડતા હતા. આજે તમે તમારી મહત્વાકાંક્ષા સંતોષવા માટે તમે નીકળ્યા છો. એટલે સમાજને ખૂબ વિનંતી કરીને કહું છું કે આવા લોકોને ખૂબ ઓળખવાની જરૂર છે. આ માત્ર ને માત્ર સમાજનો ઉપયોગ કર્યો છે, સમાજના નામે રોટલા શેક્યા છે રાજકારણ કરવા માટે. એટલે ખૂબ વિનંતીથી કહું છું કે સમાજ ને ખૂબ જાણવાની ને જાગવાની જરૂર છે. મારા પાટીદાર સમાજ એટલો બધો આંધળો કે ભોળો નથી, કે મારો પાટીદાર સમાજ એટલો બધો નમાલો પણ નથી કે જેની માતાઓને બહેનોને અપમાનિત કર્યા હોય એના શરણે જઈને બેસી જાય. માથા વાઢનારની સામે માથા ઝુકાવવાના ન હોય ક્યારેય. અને સન્માન માટે, સ્વમાન માટે કદાચ શહીદ થવું પડે તો થવાનું હોય. આ તો રાજકારણની વાત છે. જો આપણું આત્મસન્માન હણાતું હોય અને જેને આપણું આત્મસન્માન હણ્યું હોય એની શરણાગતિ કરીને એની સાપલુસી કરવા આપણે નીકળી તો આપણા જેવા નમાલા કે માઈક આંગલા કોઈ ન હોય. એટલે દરેક મિત્રોને વિનંતી છે કે આવા લે ભાગુ ભારતીય જનતા પાર્ટીમાં સમાજનો ઉપયોગ કરી અને જે સમાજનો ખેસ પહેરી ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને એનો પ્રસાર કરવા નીકળ્યા હોય અને સમાજને ગેરમાર્ગે પાછો દોરવા નીકળ્યા હોય તો આવા લોકોને ઓળખી જવાની જરૂર છે. વધારે તો નથી કીધું, કહેવાના તો ઘણા શબ્દો છે. કારણ કે તમે માથા બીજાના વાઢ્યા છે ને તમે ખોરામાં બેઠા છો, એના વાઢનારના ખોરામાં બેઠા છો. તમે સૌ યુવાનોએ છાતીમાં ગોળીઓ ખાધી છે અને શહીદ થયા છે. મારી અસંખ્ય માતાઓને બહેનોને ગાળો દે અપમાનિત કરી છે. અને તમે પણ જે મોઢેથી બે ફામ ગાયરું દેતા હતા એ જ મોઢેથી જઈ કાર કરો છો. જે અમિત શાહને તમે જનરલ ડાયર કહેતા હતા, જે નરેન્દ્ર મોદીને તમે ફેંકુ કહેતા હતા, આજે તમે એને ભગવાન માનો છો, એનો જય જયકાર કરો છો, એની વાહવાહી કરો છો માત્ર ને માત્ર તમારી અપેક્ષા સંતોષવા માટે. તમારે રાજકારણમાં નાનો મોટો હોદ્દો જોઈશે, ધારાસભ્ય બનવું છે, કોર્પોરેટર બનવું છે, એના માટે ધર્મના જમીરને હણી માણસ માય કાંકલો થઈ જાય, નમાલો થઈ જાય. જમીર વગરનું જીવવા કરતા તો 7 વાર સંન્યાસ લઈ લેવાય. વાત સોમાનની આવે અને સોમાન હણાતું હોય અને સોમાન આપણે આપણું પોતાનું સોમાન આપણે ન રાખી શકતા હોય, સમાજના નામે સમાજ આપણી ઉપર અપેક્ષા રાખીને બેઠો હોય કે અમારા સમાજના આગેવાન છે, અમારા સમાજને ઘણું બધું, આને તમે પણ ઘણું બધું સહન કર્યું છે, સંઘર્ષ કર્યો છે, એ સમાજે જોયો છે. પણ એનો મતલબ એ નથી કે તમારો સહન કરવાનો કે તમારો સંઘર્ષ કરવાનો બદલો તમને રાજકારણમાંથી પાછો મેળવી લેવો સમાજનો ઉપયોગ કરી. આજ ગોપાલ ઇટાલિયાની વાહવાહી એટલા માટે થાય છે કે એનો સંઘર્ષ, એનો સાહસ અડીખમ છે. જેની સામે એની સામે જ હોય, જેના ભેગા એના ભેગા જ હોય. ઘડીક વાન એવી એને હાવલા નથી માર્યા. એને એવું ખોટો એની અંતરાત્માથી અપેક્ષા એવી નહોતી કે હું રાજકારણ કરીને કંઈક કાઢી લઉં. અને તમારે તો હવે ગોપાલ ઇટાલિયાની જે વાહવાહી થાય છે, ગોપાલ ઇટાલિયાનું જે નામ આજે ગાજે છે એ તમને ખુશે છે. અને એના માટે તમે ગોપાલ ઇટાલિયાને પાછો પાડવા માટે, ગોપાલ ઇટાલિયાની લીટી ટૂંકી કરવા માટે તમે આજે ભારતીય જનતા પાર્ટીના ખોરે બેઠા છો. અમે પણ જાણી છીએ કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને તમારી વિચારધારાને 12મો સંદર્ભમાં છે. આજે હાર્દિક પટેલની શું પરિસ્થિતિ છે? જે થાપો પસાડીને ગુજરાતની સરકાર ધુજાવતો હતો, આજ ખિસકોલી થઈને બેસી ગયો છે ખૂણામાં, કોઈ પૂછતું નથી, ભાવે નથી એનો.
કોઈ નામ પણ નથી લેતું, નથી સોશિયલ મીડિયામાં નામ લેતી લેતું કે કોઈ મીડિયાવાળા નથી લેતા કે નથી કોઈ એનું કોઈ ભારતીય જનતા પાર્ટી વાળા ભાવ પૂછતા. અને કદાચ ને હાર્દિક પટેલ કાંઈ પણ સોશિયલ મીડિયામાં મૂકે તો એની કોમેન્ટો વાંચી લેજો. અને અલ્પેશભાઈ કથિરિયા તમે પણ તમારી કોમેન્ટો વાંચી લેજો. જેને ગબ્બર કહેતા હતા એને રબર જેવી આજે કોમેન્ટો આવે છે. આવો સિંહ જેવો માણા શેડિયું થઈ જાય ને ત્યારે અંતરાત્મામાં એક સમાજના દીકરા તરીકે દુઃખ થાય. આવો સિંહ જેવો માણા ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને એનો પ્રસાર કરવા નીકળતો હોય ને તો સિંહનું બસું કૂતરીને ધાવતું હોય એવું લાગે છે. અમે જેને હાવજ માનતા હતા અને હાવજ જેવો માણસ છે એ જ હાવજ સર્કસના પાંજરે ભારતીય જનતા પાર્ટી નામના સર્કસના પાંજરે પુરાઈ ગયો અને એનો જે એન્ટરમેન કેમ નાસવા માંડે તો આપણને ખરેખર મેં કીધું એમ આપણું જર્મનું જમીર મરી ગયું હોય એવું લાગે. એટલે મારી વાત હારીને સાચી લાગતી હોય થોડીક વાત કરવી છે, ખુમારી વાળી છે, પણ મિત્રો સત્ય તો થોડુંક કડવું હોય જ. એટલે દરેક મારા સમાજના નાના મોટા યુવા મિત્રો માતાઓ બહેનોને વિનંતી છે કે 2015ની ભૂલવાનું નથી થતું. અને આ વખતે આમ આદમી પાર્ટીના નાત જાત ભૂલી તમામ કાર્યકર્તાઓને તમામ એના ઉભેલા હોદ્દેદારોને મત આપવાના છે. આ ભારતીય જનતા પાર્ટી સત્તા અને સંપત્તિના જોરે અસંખ્ય લોકોના ફોર્મ ખોટા કરાવ્યા છે, અસંખ્ય લોકોના ફોર્મ એને પાછા ખેંચાવ્યા છે. આપણે બધા જોઈશી 2 દિવસ થયા. મિત્રો આ લોકશાહી છે. આના માટે સરદાર પટેલ 563 રાજવીઓ પાસેથી અપેક્ષા રાખી હતી અને 563 રાજવીઓ આના માટે આપણને રાજ્ય આપ્યા હતા. ક્યાંકથી 75 વર્ષ પછી આવું રાજકારણ થાય, આવી લોકશાહી થાય, જેની પાસે સત્તા હશે, જેની પાસે સંપત્તિ હશે એ જ રાજ કરશે. આવું જાણીને આ લોકોએ આપણને રજવાડાઓ આપ્યા હતા અને સરદાર પટેલે આવું વિચાર્યું હોય છે. ક્યાંકથી 75 વર્ષ પછી આ લોકશાહીનું પરિસ્થિતિ આ કરશે. આના કરતા 7 વર્ષ રાજાશાહી હારી હતી. એટલી તો ખબર હતી કે રાજાનો કુંવર જ રાજા થાય અને એને પણ એક ખાનદાની કુમારીની બીક લાગતી હતી. ન કરવાના કામ નહોતા કરતા કે આપણે કલંક લાગશે. અને અત્યારે આપણે પરિસ્થિતિ જોઈશી માત્ર ને માત્ર સત્તા સંપત્તિ માટે, પદ પ્રતિષ્ઠા ને પૈસા માટે જે કરવું પડે તે કરવાનું, સાચું ખોટું જેને જેમ ફાવે તેમ કરવાનું. અને આવા નમાલાઓ એને જડી પણ જાય છે. જેની સામે સંઘર્ષ કરતા હોય એની શરણાગતિ સ્વીકારી લેવી. આવું અંતરાત્મા એનું સ્વીકારતું કેમ છે? અરે જેની સામે આપણી નજર કપાણી હોય એને હમું ન જોવાનું હોય. માણસે આપણે હમું જોઈને મોઢું ફેરવું હોય ને તો એને હમું જોવાનું ન હોય. એને ખાનદાની કહેવાય, એને કુમારી કહેવાય. પણ જેને બે ફામ બોલતા હોય, જેના મોઢે બે ફામ ગાયરું દેતા હોય, જેને જનરલ ડાયર કહેતા હોય, ફેંકું કહેતા હોય, આ ભ્રષ્ટ ભાજપ કહેતા હોય, હિટલર શાહીની સરકાર કહેતા હોય, અંગ્રેજોની ઓલાદ કહેતા હોય, આજે એનો જય જયકાર કરવા નીકળી ગયા છો. શરમ આવવી જોઈએ. એક પટેલના દીકરા તરીકે એને પાટીદારનો છોકરો એટલો બધો નમાલો ન હોય, કારણ કે સંઘર્ષ સાહસ એ આપણા લોહીમાં છે. એટલે વધારે તો ઘણું બધું કહેવાનું મન થાય, કહેતો નથી, વિડીયો લાંબો થઈ જાય છે. એટલે મારી વાત દરેક લોકો સુધી, દરેક સમાજના લોકો સુધી, 18 વર્ષના લોકો સુધી કે આવા લે ભાગું કોઈ પણ સમાજના હોય આવો ને ખરેખર જવાબ આપવો જોઈએ. જય હિન્દ, જય ભારત, જય સરદાર, જય પાટીદાર, જય મા ઉમા ખોડલ. નીરજ પટેલની વાત સાંભળીને આપને શું લાગે છે? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.